अनेक महत्वना समाचार पर नजर करीशुं। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। आप नेता રાજુ કરપડા અને પ્રવીણ રામ 16 ઓક્ટોબરથી અનશન પર બેસવાના છે। બંને નેતાઓ 16 ઓક્ટોબરથી અનશન પર બેસવાના છે। નિર્દોષ ખેડૂત ભાઈઓને પોલીસ છોડી દે એ માંગ સાથે અનશન કરીશું તેવું રાજુ કરપડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ખેડૂતોને પોલીસના અત્યાચારથી બચાવવા અમે તૈયાર હોવાનું રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે અને અનશન પર ઉતરવાની જાહેરાત કરવામાં આવી છે। પોલીસના તમામ અત્યાચાર સહન કરવા માટે तैयार है तेवुं निवेदन आपवामां आव्युं छे। રાજુ કરપડા द्वारा 31 ऑक्टोबरे अरविंद केजरीवाल महापंचायत में हाजरी आपवाना छे। खेडूतो साथे आप नेताओं जोड़ाशे। आप नेता રાજુ કરપડા અને પ્રવીણ રામ 16 ઓક્ટોબરથી અનશન પર બેસવાના છે। આ મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે। નિર્દોષ ખેડૂત ભાઈઓને પોલીસ છોડી દે એ માંગ સાથે અનશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજુ કરપડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ખેડૂતોને પોલીસના અત્યાચારથી બચાવવા અમે તૈયાર છીએ। પોલીસના તમામ અત્યાચાર સહન કરવા માટે તૈયાર હોવાનું નિવેદન રાજુ કરપડા દ્વારા આપવામાં આવ્યું છે। 31 ઓક્ટોબરે આ મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે। આપ નેતા દ્વારા અગાઉ પણ સમર્થન આપવામાં આવ્યું હતું। निर्दोष खेडूत भाईओने पोलीस छोड़ी दे मांग साथे अनशन करीशुं तेवुं રાજુ કરપડા द्वारा कहेवामां आव्युं छे। अंगे जे समग्र मामलो छे खेडूतो पर अत्याचार पोलीस द्वारा करवामां आवतो होवानी रजूआत अगाऊ आपना नेताओं द्वारा करवामां आवी हती। पोलीसना तमाम अत्याचार सहन करवा माटे तैयार होवानी वात રાજુ કરપડા द्वारा करवामां आवी छे अने साथे साथे अनशन पर उतरवानी पण વાત કરવામાં આવી છે। 31 ઓક્ટોબરે મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે અને ખેડૂતો સાથે હોવાની વાત કરશે, એક હુંકાર ભરશે।